સર્વ શ્રીમદ ભગવદ્ ગીતા પ્રેમી ભાઈ બહેનોને મારા જય યોગેશ્વર. આજ તારીખ 29/4/26. આજે ગીતા સૂત્ર વિડીયો નંબર 46 છે. દરેક મનુષ્યએ એવું વિચારવાનું જોઈએ કે મારા પુરુષાર્થથી કે ભગવાનની કૃપાથી ગમે તે કારણે મને મનુષ્ય જન્મરૂપી ખુરશી મળી ગઈ છે. હવે એ ખુરશી હું નહીં છોડું. મારા એક એક કર્મ ઉપર હું નજર રાખતો રહીશ. હું એટલો પ્રયત્ન કરીશ જ કે આવતો જન્મ મનુષ્યનો જ મળે. મનુષ્ય જન્મ પછી પશુ પક્ષી કે વંદા ઉંદર જેવા ક્ષુદ્ર જંતુનો જન્મ મળે તેવું તો નહીં જ થવા દઉં. ગીતા જીવન વિદ્યા છે. જીવન એટલે સતત યુદ્ધ. તેથી ગીતા યુદ્ધ વિદ્યા પણ છે. રણસંગ્રામને મોરચે કહેવાયેલી ગીતામાં માનવજાતના પ્રતિનિધિ રૂપે અર્જુનને વારંવાર ભગવાન કહે છે કે તું યુદ્ધ કર. આ વાત આપણને દરેક મનુષ્યને લાગુ પડે છે. લડાઈનો મોરચો કે જીવન પ્રભુને ગમતું બનાવવાનો મોરચો, બંનેમાં આક્રમક અને રક્ષણાત્મક બે સ્વરૂપો યુદ્ધના છે. અનુકૂળતા હોય તો ઉદ્વેગની આક્રમક સ્વરૂપની વ્યૂહરચનાથી પણ લડાઈ કરીશ, પણ તેવી અનુકૂળતા ન હોય તો ન અવસાદયેત સ્વરૂપની એટલે કે રક્ષણાત્મક વ્યૂહરચનાના સ્વરૂપથી મનુષ્ય જીવનને સાર્થક કરતો રહીશ. જેમ કૂવામાંથી ડોલ વડે હોજ ભરવો હોય તો ડોલમાં રહેલા કાણાને પહેલાં બંધ કરવા પડે, તેમજ આપણા જીવનરૂપી ડોલમાં અસંખ્ય કાણા છે, જેવા કે કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર. આ આસુરી સંપત્તિના કાણાને બંધ કરવા માટે અહિંસા અને પ્રેમના ઊંચા બિંદુ સુધી વિશ્વ પ્રેમ તો હું નથી લાવી શકતો, પરંતુ ત્યાં પહોંચવાનો પ્રયત્ન જરૂર કરીશ. વધુ કાલે. જય યોગેશ્વર.